મિત્રો, ખલીલ કણો પર વીજ ભાર. ખલીલ ઉપર માત્ર ને માત્ર એક જ ભાર, કાં તો ધન ભાર કાં તો ઋણ ભાર. આવો કોઈ એક ભાર હોય છે. પેપ્ટીકરણની અંદર આપણે જોયું કે FeOH થ્રાઇસનો તાજો બનાવેલો અવક્ષેપ હોય એની અંદર FeCl3નું તાજું દ્રાવણ ઉમેરીએ તો એમોનોકોયાન Fe+3ને આકર્ષે. આથી કલીલ કણો પર એમોનોકોયાન Fe+3નું શોષણ થાય. આથી કલીલ કણો પર એક ભાર ઉદ્ભવે છે. શું ઉદ્ભવે? ભાર. આની અંદર FeOH થ્રાઇસની અંદર ફેરિક હાઇડ્રોક્સાઇડમાં ધન ભાર ઉદ્ભવે, કારણ કે Fe+3નું શોષણ થતું. આર્સેનિયસ સલ્ફાઇડ જેની અંદર H2SO4નું જલીય દ્રાવણ, તો S-2 આયનો આકર્ષાય અને એના ઉપર ઋણ ભાર ઉદ્ભવે. આથી આપણે કહ્યું હતું કે કોઈ કલીલ ઉપર કોઈ ચોક્કસ ભાર, જેવા આપણે કયા ધન ભાર સોલ ધરાવતા કયા છે કલીલ છે, સોલ કયા છે? એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, આ ઓક્સાઇડ, હાઇડ્રેટેડ ઓક્સાઇડ. પછી બેઝિક રંગકો મિથિલિન બ્લુ છે, હિમોગ્લોબિન લોહી છે, બરાબર, અને ધાતુનો ઓક્સાઇડ TiO2 રૂટાઇલ, આ બધા ધન ભાર ધરાવતા સોલ છે. ઋણ ભાર ધરાવતા સોલ કયા છે એ પણ આપણને ખબર છે. ધાતુ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, કોપર આ છે. ત્યાર પછી એમના સલ્ફાઇડ છે. એમના સલ્ફાઇડ ધાત્વીય સલ્ફાઇડ, આર્સેનિયસ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ છે. એસિડ રંગકો જેવા કે ઇઓસિન અને કોંગોલેટ છે. અને લાયોફિલિક સોલ, સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, માટી, ચારકોલ, આ બધા ઋણ ભારિત સોલ છે. આવું થવાનું કારણ શું? તો અહીં પસંદગીયુક્ત અધિશોષણ થાય છે. સિલ્વર આયોડાઇડ એની અંદર KI ઉમેરીએ તો એમોનો I- નું શોષણ થવાનું. એમોના I- નું શોષણ થવાનું. આની અંદર KI ઉમેરીશું તો I- નું શોષણ થાય તો એના ઉપર ઋણ ભાર ઉદ્ભવશે. કયો ભાર? ઋણ ભાર. AgI ની અંદર AgNO3 ઉમેર્યું તો એમોનોકોયાન Ag+ નું શોષણ થાય તો આ કલીલ ધન ભાર. તો આ કલીલ ઉપર ધન કે ઋણ ભાર પસંદગીયુક્ત અધિશોષણને કારણે થાય. એના પરિણામે શું થયું? અહીં તમે જો KI ઉમેર્યો તો AgI એ તો ઘન પદાર્થ હતો, આ અવક્ષેપ હતો. કોણ હતો? અવક્ષેપ હતો. એના ઉપર કોનું? એમોનોકોયાનનું શોષણ થયું, એટલે ઋણ આયનનું શોષણ થયું. કોનું? KI AgI ની અંદર KI ઉમેર્યો તો કોનું શોષણ થયું? I- નું સપાટી પર શોષણ. આ સપાટી પર શોષણ થયું અને એટલા માટે એ જે લેયર બનવાનું એ ફિક્સ લેયર બનવાનું, એ ચલિત થવાનું નહીં. I- આ સપાટી પર શોષાય. એના ઉપર જો I- શોષાય તો પછી આ કલીલ ઉપર તમે જો તો ઋણ ભાર ઉદ્ભવે. પણ તમે ઉમેરો તો પણ KI, તો I- શોષાયો તો બાકી આયન ક્યાં રહ્યા? તો K+ રહ્યા. એ K+ આ ઋણ ભાર એ ધન ભારને આકર્ષે છે. આથી આખું આ એક સ્થિર સ્તર થઈ ગયું. કોણ? ઋણ ધન વાળું એક સ્તર થઈ ગયું, જે સ્તરને ફિક્સ સ્તર અથવા તો સ્થિર સ્તર તરીકે ઓળખીશું. કલીલ में કણોની આસપાસ બંને એકબીજાથી વિરોધી સ્તરો જોડાયા. આ વિરોધી સ્તરો જોડાયા. I- તો હતું, એના ઉપર K+ આવી તો KI થઈ. આ બંને એકબીજાથી વિરોધી સ્તરો જોડાવાને કારણે, સંયોગીકરણને કારણે આ જે સ્થિર સ્તર તૈયાર થયું, જેને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. હેલ્મહોલ્ટ્ઝ ગિબ્સ નામના વૈજ્ઞાનિકે અથવા હેલ્મહોલ્ટ્ઝ એ તમને ડેલ્ટા G ની આકૃતિ આપી હતી ધાતુ કર્ક વિધિની,
એ વૈજ્ઞાનિકે આ સ્તરને આપણે કહ્યું પ્લસ માઇનસના કારણે આવું ભલ આ સ્તરને આપણે સ્થિર સ્તર કહેવાય, ફિક્સ સ્તર કહેવાય. કેવું? ફિક્સ સ્તર. આઈ માઇનસ શોષાઈ ગયું. જ્યારે બીજું સ્તર એના ઉપર દ્રાવણની અંદર બીજા કેટલાક આયનો છે. આઈ માઇનસ શોષાય તો એના કારણે કે પ્લસ બાદ પડતો હોય તો આ એક પ્લસ માઇનસ થઈ ગયું. બીજા કેટલાક શોષાયા વગરના દ્રાવણની અંદર પડ્યા હોય એ આઈ માઇનસ કે પ્લસ આઈ માઇનસ કે પ્લસ આઈ માઇનસ આવા બધા આયનો એ દ્રાવણમાં સતત હરતા ફરતા. આ તો શોષાયા, પેલા હરતા ફરતા. આ હરતા ફરતા હોય એટલા માટે એ સ્તર કેવું છે? બીજું સ્તર ગતિશીલ છે. કેવું છે? ગતિશીલ. અને ગતિશીલને આપણે મોબાઈલ લેવલ કહીશું. એને પ્રસરી સ્તર, એને ડિસ્પર્સ કયું? ડિફ્યુઝન સ્તર. કયું? ડિફ્યુઝન સ્તર. ડિફ્યુઝન સ્તર તરીકે ઓળખીશું. આમ કલિલ ઉપર આ બે સ્તરો રચાવાના કારણે સ્થિર સ્તર અને ડિફ્યુઝન સ્તર, ફિક્સ સ્તર, મોબાઈલ સ્તર, ફિક્સ સ્તર, ડિફ્યુઝન લેયર, આ બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત સ્થપાય. પોટેન્શિયલ જે રીતે એનોડ અને કેથોડ બે ધ્રુવો પર પોટેન્શિયલનો તફાવત સ્થપાય છે. એને ઈ સેલ આપણે કહીએ છીએ, કોષનો પોટેન્શિયલ. એમ અહીં બે લેયર, એક સ્થાયી સ્તર અને એક ગતિશીલ સ્તર. સ્થાયી સ્તરને ફિક્સ સ્તર કહ્યું અને ગતિશીલ સ્તરને ડિફ્યુઝન, પ્રસરિત, મોબાઈલ સ્તર કીધું. આ બે સ્તરો વચ્ચે પોટેન્શિયલનો તફાવત સ્થપાયો એના કારણે જે પોટેન્શિયલ કહેવામાં આવે છે એને આપણે જીટા પોટેન્શિયલ કહો. જીટા પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ કહો. ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. તો જીટા પોટેન્શિયલ કોને કહેવાય? તો કલિલ ઉપર બે સ્તરો છે, એક સ્થિર સ્તર અને એક મોબાઈલ સ્તર. એક ફિક્સ સ્તર, એક મોબાઈલ સ્તર. આ બે સ્તરો વચ્ચે એ વીજ સ્થિતિમાનના તફાવતને આધારે કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલ જેવો જ એક તફાવત ઉદ્ભવ્યો એના આધારે એક પોટેન્શિયલનો તફાવત સ્થપાયો જેને આપણે જીટા પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ કહેવાય. પણ કલિલ ઇનસોલ્યુબલ એટલે ઘન પદાર્થ હોવો જોઈએ. કયો? ઘન. જો એ સોલ્યુબલ હોત તો નષ્ટ પોટેન્શિયલ ઉદ્ભવ. કયું પોટેન્શિયલ? નષ્ટ. પણ આપણા સિલેબસ પૂરતું માત્ર જીટા પોટેન્શિયલ છે કે સ્થાયી સ્તર અને મોબાઈલ સ્તર બે સ્તર વચ્ચે વીજ સ્થિતિમાનના તફાવતના કારણે જે પોટેન્શિયલ સ્થપાયો એને જીટા અથવા તો કયો? ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. ઓકે, તો આની વાત કરો. કલિલ કણો પર કયો ભાર છે? કલિલ ઉપર કોઈ ચોક્કસ ભાર, કાં તો ધન ભાર કાં તો ઋણ ભાર, એ નક્કી કરવા માટે એક સાધન આવ્યું. એ સાધનનું નામ ઇંગ્લિશમાં નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ. ગુજરાતીમાં એને આપણે વિદ્યુત કણ સંચાલન કહીએ છીએ. કયું? વિદ્યુત કણ. કલિલ પર ધન ભાર છે કે ઋણ ભાર એનું અસ્તિત્વ નક્કી કરવું હોય તો એ માટે વિદ્યુત કણ સંચાલન વડે નક્કી થાય. વિદ્યુત ક્ષેત્રની હાજરી. પાણી ભરી કાઢવાનું યુ આકારની ટ્યુબ હશે. આ યુ આકારની ટ્યુબની અંદર પાણી એટલે ડિસ્પર્ઝન મીડિયમ, વિક્ષેપણ પરિક્ષેપણ માધ્યમ છે. એની અંદર કલિલમય દ્રાવણ ભરવાનું. કયું દ્રાવણ? કલિલમય દ્રાવણ ભરીશું. કલિલમય દ્રાવણ ભરીશું તો વિદ્યુત પ્રવાહ પસાર થાય. એક એનોડ છે, એક કેથોડ છે. મિત્રો, વિદ્યુત વિભાજન હોય તો એનોડનું ચિહ્ન પ્લસ હોય, કેથોડનું માઇનસ હોય. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરે પ્લેટિનમના ધ્રુવો છે. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર કરતો કલિલ કણો, દાખલા તરીકે કલિલ હતા
તો કલિલને જો ધારો કે ઋણ ભાર તો કલિલ કણો ગતિ કરતા ધન ભારિત એનોડ તરફ ગતિ કરશે. ધન ભારિત એનોડ. જો કલિલ કણો એ પોઝિટિવ ભારવાળા ધન ભારવાળા તો ગતિ કરતા કેથોડ માઇનસ તરફ આકર્ષશે. આ રીતે એ પ્લેટિનમ ધ્રુવ પર જે તે ઋણ ભારિત ધન ભારિત કલિલો એના ઉપર એકઠા થતા. આના પરથી કલિલના ધન કે ઋણ વીજભારનું અસ્તિત્વ આ વિદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસ ઉપરથી નક્કી થતું. આર્સેનિયસ સલ્ફાઇડ છે અને ફેરિક હાઇડ્રોક્સાઇડ છે. કોણ? ફેરિક હાઇડ્રોક્સાઇડ. આર્સેનિયસ સલ્ફાઇડ ઋણ ભારિત છે. કેવો? ઋણ ભારિત છે. આર્સેનિયસ સલ્ફાઇડ ઋણ ભારિત છે તો ગતિ કરતો એનોડ તરફ આકર્ષાશે. એનોડ પ્લસ થશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ ધન ભારિત છે. કેવો? ધન ભારિત છે. તો ધન ભારિતમાં તો ગતિ કરતો કેથોડ તરફ આકર્ષાશે. આમ આ રીતે વીજ ભાર નક્કી થતો હોય કે ધન ભાર છે કે ઋણ ભાર ઇલેક્ટ્રોફોરેસિસ ઉપરથી વિદ્યુત કણ સંચાલન ઉપરથી નક્કી થતો. બીજી એક વાત મિત્રો, આ કલિલની જે હેરફેર એનોડ તરફ જાય છે કેથોડ તરફ જાય છે એ જો રોકવી હોય તો એના માટે એક પદ્ધતિ છે. અહીં આપણે દાખલા તરીકે ફિલ્ટર પેપર મૂકી દઈએ. ફિલ્ટર પેપર એક વિશિષ્ટ પ્રકારનું ફિલ્ટર પેપર મૂકી દઈએ તો એ કલિલમય કણોને એક જગ્યાએ રોકી રાખશે. માત્ર દ્રાવકના અણુઓને પસાર થવા દે. દ્રાવ્યના અણુઓને એટલે કલિલ કણોને પસાર થવા ન દે. આ રીતે કલિલ કણોને એક જગ્યાએ રોકવાની જે પદ્ધતિ ખરી જેને વિદ્યુત પરાસરણ ઇલેક્ટ્રો ઓસ્મોસિસ તરીકે એને ઓળખવામાં. જે રીતે આપણે તમને ખ્યાલ હોય તો શું હતું ભાઈ? અભિસરણ દબાણ પાઈ આવતું હતું ને, અભિસરણ દબાણ. ઓસ્મોસિસ આપણે ખ્યાલ હતો. ખાંડ અને પાણીનું દ્રાવણ એની અંદર આપણે આવતું હતું કે આ પ્રકારની વસ્તુ. તો એવું અહીં આપણને ખ્યાલ છે કે એક ફિલ્ટર પેપર રાખવાનું. એ ફિલ્ટર પેપર એવો પડદો રાખવાનો કે જે માત્ર દ્રાવકના કણોને માધ્યમના કણોને પસાર થવા દે, કલિલ કણોને પસાર થવા દે. આ યોગ્ય રીતે રોકી આ ઘટનાને ઇલેક્ટ્રોઓસ્મોસિસ અથવા તો વિદ્યુત પરાસરણ કહેવાય. તો ઓકે મિત્રો, એની વાત કરીએ. મિત્રો, કલિલના સ્કંદન વિશેની વાત કરીએ. સ્કંદન એટલે અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર થવું. કલિલ કણો સતત ગતિ કરતા હોય એની જગ્યાએ કલિલ કણો ભેગા થઈ અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર થાય અને તળિયે નીચે બેસી જાય. આ અદ્રાવ્ય અવક્ષેપ બનવાની ઘટના અને કલિલનું સ્કંદન કહેવાય છે. આ માટે કલિલમય દ્રાવણની અંદર યોગ્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થ બનવાનો કે જેથી કરીને કલિલ કણો મોટા ભેગા થઈ જશે, અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર થાય અને કલિલનું સ્કંદન કહેવાય. એ માટે શું હશે? એના માટેની વાત કે કલિલ દ્રાવણની અંદર આ યોગ્ય વિદ્યુત વિભાજ્યની થોડીક સાંદ્રતા વધારી દે. આથી કલિલ કણો શું કરશે? કલિલને ચોક્કસ ભાગ કોતો ધન કોતો ઋણ તો યોગ્ય વિદ્યુત વિભાજ્ય હોય ને તો જો કલિલ ધન ભાર ધરાવતા તો ઋણ આયનોને આકર્ષશે. આ ધન ઋણ આયન ભેગો થઈ અદ્રાવ્ય અવક્ષેપ બની જાય જેને કલિલનું સ્કંદન કહેવાય. અદ્રાવ્ય અવક્ષેપ બની જાય, મોટો અણુ બની જાય, એની કલિલનું સ્કંદન કહેવાય. કલિલનું સ્કંદન માટેના નિયમો માટેનો અભ્યાસ બે મિત્રોએ કર્યો. એક સુલ્સ અને હાર્ડી. એમને બે નિયમો આપ્યા કે જો કલિલનું સ્કંદન થતું તો એના કરતા ભાર વિરુદ્ધ લેવો છે. કેવો ભાર? ઓપોઝ ભાર.
કલિલ સોલનું સ્કંદન કરવું હોય તો કલિલ કણો પરના ભાર કરતા વિરુદ્ધ ભાર લાવવો છે. ધારો કે આર્સેનિયસ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ છે. આ કલિલ ઋણ ભારિત છે, તો એમને સ્કંદન કરવું હોય તો ધન ભારિત આયનો લેવા અને ધન ભારિત આયન કોણ? Na+, Ba+2, Al+, Fe+, આવા લેવા. સોલનો ભાર હોય એના કરતા અપોચ ભાર. દાખલા તરીકે ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ, આ કલિલો ધન ભારિત છે, તો એમના માટે ઋણ ભારિત આયનો લેવા પડે. Cl-, SO4-2, PO4 3- ફોસ્ફેટ આયન આવા લેવા પડશે. તો અપોચ ભાર વાળો વાપરવો પડે તો સોલનું સ્કંદન થાય. સ્કંદન એટલે અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર થવું, એટલે સ્કંદન જામી થવું, અવક્ષેપ થાય. બીજી વાત કે સોલનું સ્કંદન શક્તિ, સ્કંદન કરવાનો જે પાવર ખરો એ કોના સમપ્રમાણનો છે? તો સ્કંદન કરતા આયનોની એ સંયોજકતા ઉપર કેટલો ભાર છે, કેટલો પાવર છે એના ઉપર. સ્કંદન આયન ઉપર જે પાવર છે એના ઉપર આધાર રાખે. દાખલા તરીકે આર્સેનિયસ સલ્ફાઇડ ઋણ ભારિત છે તો ધન આયનો લેવાના. હવે એની અંદર કોણ અસરકારક, વધુ અસરકારક કોણ? આ ત્રણમાંથી તો Fe+3 વધુ અસરકારક. જેટલો પાવર વધુ, જેટલો ધન ભારિત આયન ઉપર જેટલો પાવર વધુ એની ઉપર +3 છે, જ્યારે Fe ઉપર +3 છે. બાકી Fe+3 વધુ અસરકારક કોના કરતા? Na+. દાખલા તરીકે ફેરિક હાઇડ્રોક્સાઇડ છે, ઋણ ભારિત છે, તો નેગેટિવ આયન એમાં ફોસ્ફેટ આયન વધુ અસરકારક, સલ્ફેટ અને ક્લોરાઇડ કરતો. માટે અપોચ ભાર વાળું લેવું પડે. કેવું? અપોચ ભાર. અને એમાં વધુ અસરકારક, જેટલો પાવર વધુ એટલું એ અસરકારક હતું. મરચું તીખું વધુ હોય તો અડધી ચમચી વપરાય, 1 ચમચી. મરચું ઓછું તીખું હોય તો નાખો, 4 ચમચી નાખો તો એ તીખું થયું હોય. તો જેટલો પાવર વધુ એટલું અસરકારક હતું. જેટલી દવા હાઈ ડોઝની હોય એટલી વધુ ઝડપી અસરકારક. લો ડોઝની દવા, આયુર્વેદિક દવા, એ શરદી મટાડવા માટેની કે બીજું તાવ માટે, તો એ દવા અસરકારક ખરી પણ ધીમે ધીમે અસર કરશે. એના માટે શરદી કેજરીવાલની માફક મટાડવી હશે તો લોંગ ટાઈમ રહેશે આયુર્વેદિક દવા. જ્યારે આ જે બાકીની એલોપેથી દવા ખરી એ વધુ અસરકારક. જેટલો ડોઝ વધુ એટલું ઝડપી, જેટલો પાવર વધુ એટલો અસરકારક વધુ. માટે આ રીતે સ્કંદન કરતા આયનો માટે સ્કંદન માટેના નિયમો સુલ્ઝ હાર્ડી આપ્યા કે જેનું સ્કંદન કરવું હોય એના કરતાં અપોચ ભાર વાળું લેવું પડે. ઋણ ભારિત હોય તો ધન આયન લેવું પડે, ધન ભારિત કલિલ સોલ હોય તો ઋણ ભારિત આયનો લેવા પડે. બીજી વસ્તુ કે જે હોય સ્કંદન એના કરતાં પાવર એ જેટલો વધુ એટલું અસરકારક વધુ. આર્સેનિયસ સલ્ફાઇડ ઋણ ભારિત છે તો વધુ અસરકારક કોણ? Fe+3 ફેરિક આયન. કોના કરતો? Ba+2 Na+1 કરતો. ફેરિક હાઇડ્રોક્સાઇડ ધન ભારિત છે તો એના માટે અસરકારક કોણ? ઋણ ભારિત ફોસ્ફેટ આયન વધુ અસરકારક. તો આ વાત કરો. કલિલ લાયોફોબિક સોલ હોય એનું આપણે સ્કંદન કરવાની રીતોની વાત કરીએ છીએ. લાયોફોબિક એટલે જલ વિરાગી. આવા કલિલોનું સ્કંદન કરવું છે. એ માટે પહેલી વસ્તુ આપણે જોઈ લીધી સુલ્ઝ અને હાર્ડી. સુલ્ઝ અને હાર્ડી નામના વૈજ્ઞાનિકોએ એ વાતો કરી. વિદ્યુત વિભાજ્યનું ઉમેદવાર કલિલમય દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યની યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ ઉમેરવાનું કે જેથી કરીને
કલિલમય કણોનું સમુચ્ચય થવું, ભેગા થવું, અવક્ષેપન થવું, જેને કલિલનું સ્કંદન કહેવાય. કલિલનું સ્કંદન કરવું હોય તો જે કલિલનો ભાર હોય એના કરતાં ઓપોઝ ધરાવતા આયનો આપણે વાપરવા. આ પહેલી વસ્તુ. સુલ્સ અને હાર્ડીએ આવી વાત કરી. બીજી વસ્તુ કે કલિલનું સ્કંદન કરવું હોય તો જેટલો પાવર વધુ હોય, જેટલો પાવર વધુ એટલું એ અસરકારક હશે. આર્સેનિયસ સલ્ફાઇડ હોય તો એના માટે ફેરિક આયન વધુ સક્સેસફુલ, વધુ સરળતાથી સ્કંદન થાય, એને +1 કરતો. ફેરિક હાઇડ્રોક્સાઇડ હોય, ધનભારિત છે, એના માટે ફોસ્ફેટ આયન વધુ અસરકારક, કોના કરતાં? ક્લોરાઇડ આયન કરતો. તો આવી એક વાત કરી. સેકન્ડ નંબર, વૈદ્યુત કણ સંખ્યા. આપણે હમણાં યુ આકારની જે ટ્યુબ જોઈ હતી, એ યુ આકારની ટ્યુબની અંદર વાત કરી કે આ જે હતું એની અંદર DM ભરી કાઢવાનું અને એની અંદર કલિલમય દ્રાવણ ભરવાનું અને ત્યાર પછી તમે જોશો એનોડ અને કેથોડ ગોઠવેલા છે. એનોડ પ્લસ, કેથોડ માઇનસ, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું. તો પ્લેટિનમ ધ્રુવ પર એનોડ ઉપર ઋણ ભારિત સોલ કલિલ આવી જવાનું અને કેથોડ ઉપર એ ધન ભારિત સોલ ગતિ કરવાનું. આ રીતે પ્લેટિનમના બે ધ્રુવો પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસી જાય અને છેવટે આ પ્લસ માઇનસ જે કલિલો ભેગા થયા એમને ભેગા કરવા અને અવક્ષેપમાં રૂપાંતર પામશે. આ એક રીત છે વિદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. ત્રીજી વસ્તુ, બે વિરુદ્ધ ભારવાળા સોલને મિશ્ર કરવા સરખા પ્રમાણમાં. બ્રિટાનિયા 50-50. તમે જુઓ તો એ ફેરિક હાઇડ્રોક્સાઇડનો એક સોલ છે, કલિલ છે, જે ધનભારિત છે, અને આર્સેનિયસ સલ્ફાઇડ જે ઋણભારિત છે. આવા બે ધન અને ઋણભારિત બ્રિટાનિયા 50-50 બંનેને ભેગા કરવાના તો એ ભારનું તટસ્થીકરણ થશે. જેટલા પ્લસ હશે એટલા માઇનસ હશે, તટસ્થીકરણ થવાના અને અદ્રાવ્ય અવક્ષેપમાં અંશતઃ અથવા સંપૂર્ણ રૂપાંતર પામશે. આ અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર થવું જેને કલિલનું સ્કંદન કહેવાય છે. અને આ રીતે જે ફેરિક હાઇડ્રોક્સાઇડ જે ધનભારિત હતો, આર્સેનિયસ સલ્ફાઇડ ઋણભારિત હતો, આ બે ભેગા કર્યા જેને પારસ્પરિક સ્કંદન કહેવાય છે. પરસ્પર બે કલિલોને ધન ઋણભારિતને ભેગા કરી અને સ્કંદન કર્યું તો પારસ્પરિક સ્કંદન કર્યું. ચોથો મુદ્દો, ઉકાળવામાં આવે. સોલને ઉકાળીશું તો સોલને ઉકાળીશું તો એના ઉપર જે અધિશોષણ થયેલું સ્તર ખરું એ નીકળી જવાનું. શોષાયેલી વસ્તુ બહાર નીકળી જશે. અહીં શોષાયેલી વસ્તુ બહાર નીકળી જશે. આથી એ કણો ખરા આ અધિશોષક ઉપર શોષાયેલા એ કણો બહાર નીકળી જશે અને એ DM એટલે વિક્ષેપન માધ્યમના, પરિક્ષેપણ માધ્યમના કણો સાથે અથડાશે અને અથડામણ વધતો કલિલ પરનો ભાર ઘટી જશે. પાણી સાથે, માધ્યમ સાથે એ કણો એ પ્રક્રિયા કરશે અને એના પરિણામે અવક્ષેપન પામશે. તો આ રીતે પણ કલિલોને ઉકાળતો એ અથડામણ વધશે. ગરમી આપીએ તો શોષાયેલી વસ્તુ બહાર નીકળી ગઈ. શોષાયેલી વસ્તુ બહાર નીકળી ગઈ અને આ ગરમીના કારણે અથડામણ વધી જવાની, એન્ટ્રોપી વધારે, ધન ઋણ ડિશું આવું થશે. અથડામણ વધશે, એના કારણે કલિલકણનો જે ભાર ખરો એ ઘટી જવાનો, અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર થવું. તો વિદ્યુત કણ સંચાલનથી, પછી પારસ્પરિક સ્કંદનથી એને ઉકાળવાથી આ રીતે કલિલનું જલ વિરાકી લાયોફોબિક સોલનું સ્કંદન કરી શકાય છે. ચોથી વાત, પાર્સલેશન અથવા ડાયાલિસિસ. પાર્સલેશન ડાયાલિસિસ, બ્લડ કેન્સર હોય તેનું ડાયાલિસિસ થાય છે. આવું
પાર્સલેશનની અંદર શું કરવાનું એ વાત કરીએ. ડાયાલિસિસ એ પાર્સલેશન છે. પાર્સલેશન ગુજરાતી શબ્દ ઇંગ્લિશમાં ડાયાલિસિસ કહે છે. કલીલ સોલ જે અશુદ્ધ છે એ અશુદ્ધિવાળો કલીલ સોલ આ છે. અને અહીંથી નિષેધિત પાણી પસાર કરીશું સાયફન પદ્ધતિ. જેટલું પાણી અંદર એન્ટર થશે ચોખ્ખું પાણી એટલું ગંદુ પાણી એ બહાર નીકળશે. આવું થશે અને એમાં બે ધ્રુવો એનોડ અને કેથોડના મૂકેલા છે. બે ધ્રુવો મૂકીશું તો શું થવાનું આ કલીલ આ પડદો છે અર્ધ પારગમ્ય પડદો છે. કયો પડદો? અર્ધ પારગમ્ય પડદો. આ પડદો પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, કોપર ફેરોસાયનાઇડ આવા અર્ધ પારગમ્ય પડદા છે. એ પડદો માત્ર ને માત્ર વિદ્યુત વિભાજ્યને પસાર થવા દે, કલીલ કણોને પસાર થવા દેતો નથી. આથી આ કલીલની અંદર અશુદ્ધિ હશે. જો આ ધન હશે તો આમાંથી નેગેટિવ આયનો અહીં ગતિ પામશે. અહીં જો આની અંદર પોઝિટિવ હશે તો આ પોઝિટિવ આયનો અહીં ગતિ કરશે. આ રીતે નેગેટિવ આયનો અહીં આવી ગયા, આ પોઝિટિવ આયનો નીકળી ગયા. આ બે આયનો આ ધ્રુવો ઉપર આવશે. અહીંથી નિષેધિત પાણી પસાર કરીશું અને પાણીના વેળની અંદર પ્લસ માઇનસ ભેગા થઈ તટસ્થીકરણ થઈ અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર પામશે. તો આ રીતે પણ એ કલીલનું સ્કંદન કરી શકાતું હોય છે. અદ્રાવ્ય અવક્ષેપ કચરા સ્વરૂપે નીકળશે પ્લસ અને માઇનસ બે ભેગા થઈ આ રીતે. તો કલીલનું સ્કંદન આ રીતે 5 રીતે કરી શકાય છે. સોલ-સાલ્ટીના નિયમ પ્રમાણે વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી, બીજી વૈદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસથી, પછી પારસ્પરિક સ્કંદનથી, સરખા પ્રમાણમાં ધન ઋણ આયનો કલીલોને ભેગા કર્યા અને પછી અવદ્રાવ્ય અવક્ષેપ મળે, ઉકાળવાથી પણ સ્કંદન થઈ શકે છે. ડાયાલિસિસથી, પાર્સલેશનથી, શુદ્ધિકરણથી પણ એ કરી શકાય છે. તો આ રીતે કલીલનું સ્કંદન લાયોફોબિક સોલનું, જલ વિરાગી, દ્રવ વિરાગી સોલનું સ્કંદન 5 રીતે થઈ શકે છે. ઓકે, તો એની વાત